નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાહ સ્ત્રી અધ્યાપન મંદિર કોર્સ 3 અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર વિષય અંતર્ગત આજે આપણે પ્રકરણ 2 અધ્યાપન સૂત્રો, અધ્યાપન પદ્ધતિઓ અને પ્રવિધિઓ અંતર્ગત હું મહંત ગીતાબેનજી પ્રથમ વર્ષની સર્વ તાલીમાર્થી બહેનોને આવકારું છું. આજના આ વિડીયોના તાસમાં આપણે અધ્યાપન પદ્ધતિઓ, પ્રવિધિઓ, પ્રયુક્તિઓ અને પ્રવૃત્તિઓ વિશેની સમજ કેળવવાના છે. કેળવણીની સમગ્ર પ્રક્રિયામાં પાયાના 3 પ્રશ્નો મહત્વના છે. શા માટે શીખવવું, શું શીખવવું અને કેવી રીતે શીખવવું. આ પૈકી કઈ રીતે શીખવવું એ ખૂબ મહત્વનું છે. આથી અધ્યાપનની પદ્ધતિઓ, પ્રવિધિઓ, પ્રયુક્તિઓ અને પ્રવૃત્તિઓ વગેરે બાબતે સ્પષ્ટ સમજ મેળવવી પડે. અધ્યાપનના સંદર્ભમાં આપણે તેનો કેવી રીતે અને શો ઉપયોગ કરીએ છીએ તેના આધાર પર પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિઓ વચ્ચેનો ભેદ સમજી શકાય છે. તાલીમાર્થી બહેનો, સર્વપ્રથમ આપણે અધ્યાપન પદ્ધતિઓ એટલે શું, તેનો ઉદાહરણ શું છે, તેનો ઉપયોગ આપણે વર્ગખંડમાં ક્યારે અને કઈ રીતે કરીએ છીએ, શેના માટે કરીએ છીએ તે વિશેની સમજ કેળવવાનો પ્રયત્ન કરીએ. અધ્યાપન માટે અંગ્રેજીમાં મેથડ શબ્દ વપરાય છે, જેની વ્યાખ્યા છે શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું હોય છે. આ પરિવર્તન લાવવા જે કંઈ શીખવવાનું છે તે વિષય વસ્તુને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાની સુગ્રથિત, વ્યવસ્થિત, વિશાળ ફલક ઉપરની એક નિશ્ચિત શૈલી ધરાવતી અધ્યાપનની રીત નક્કી કરવી પડે. આવી ચોક્કસ સ્વરૂપ ધરાવતી અધ્યાપનના અનુભવો પૂરા પાડવાની જે મુખ્ય કર્મયોજના વિચારાય છે તેને આપણે અધ્યાપન પદ્ધતિ કહીએ છીએ, અર્થાત અધ્યાપન પદ્ધતિ કહેવામાં આવે છે. બીજી રીતે જોઈએ તો વિષય વસ્તુની ક્રમિક રજૂઆત માટેની સમગ્રતયા યોજના એટલે અધ્યાપન પદ્ધતિ. તાલીમાર્થી બહેનો, આમ તો કોઈ મહાન વ્યક્તિએ કહ્યું છે કે વર્ગખંડની અંદર તમે શિક્ષક તરીકે જ્યારે વિદ્યાર્થીઓને ભણતા કરો છો અને વિદ્યાર્થીઓ જ્યારે રસપૂર્વક શિક્ષણ કાર્ય કરવા માટે તત્પર બને છે, તેવી કોઈ પણ પદ્ધતિ, પ્રવિધિ કે પ્રયુક્તિઓનો જે મેળાવડો છે તેને આપણે અધ્યાપન પદ્ધતિ કહી શકીએ છીએ. સામાન્ય રીતે અધ્યાપન પદ્ધતિને વર્ગ શિક્ષણ પૂર્વે અસરકારક શિક્ષણ કાર્ય માટે સફળ સાબિત થઈ શકે તે માટે વિચારવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ છીએ કે પદ્ધતિ એ કાર્ય યોજના છે. પદ્ધતિ એ પ્રક્રિયાને લગતી પ્રોસિજરલ બાબત છે. અધ્યાપન પદ્ધતિઓના ઉદાહરણો જોઈએ. પ્રશ્નોત્તર પદ્ધતિ, પેનલ ચર્ચા પદ્ધતિ, પ્રવચન પદ્ધતિ, આગમન નિગમન પદ્ધતિ, પૃથ્થકરણ અને સંયોગીકરણ પદ્ધતિ, પ્રવાસ પદ્ધતિ, નિર્ણય પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, જૂથ ચર્ચા પદ્ધતિ. આવી કંઈ કેટલીક પદ્ધતિઓ આપણે વર્ગખંડની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે અધ્યાપન પદ્ધતિ એટલે શું તેના વિશેની સમજ મેળવી, તેના ઉદાહરણોની સમજ મેળવી. હવે આપણે અધ્યાપન પ્રયુક્તિ વિશેની સમજ મેળવીશું. અધ્યાપન પ્રયુક્તિઓ, જેને અંગ્રેજીમાં સ્ટ્રેટેજી શબ્દ વપરાય છે. અધ્યાપન પ્રયુક્તિઓ એ અધ્યાપનનું સંમિશ્રણ છે. અધ્યાપન પ્રયુક્તિ એ અધ્યાપન પદ્ધતિ અને પ્રવિધિઓનું સંમિશ્રણ છે. અધ્યાપન પ્રયુક્તિનો ઉપયોગ વર્ગખંડમાં શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓના અધ્યયન સંદર્ભમાં ઊભી થતી મુશ્કેલીઓના નિવારણ માટે કરવામાં આવે છે. તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે યાદ રાખવાનું છે કે અધ્યાપન પદ્ધતિની વિચારણા આપણે પહેલેથી કરી લઈએ છીએ અને તે મુજબ આપણે શિક્ષણ કાર્ય કરતા હોઈએ છીએ. પરંતુ અધ્યાપન પ્રયુક્તિઓ જ્યારે એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ સમક્ષ
આપણે જ્યારે શિક્ષણ કાર્ય કરતા હોય છે ત્યારે તેમાં જ્યારે કોઈ મુશ્કેલી ઊભી થાય ત્યારે બાળકોને તે વિષય વસ્તુના મુદ્દા અંતર્ગત સમજ આપવા માટે તેની સમજ શક્તિની જે મુશ્કેલીઓના નિવારણ માટે જરૂરિયાત મુજબ અધ્યાપન પ્રયુક્તિઓનો વર્ગખંડની અંદર ઉપયોગ કરવામાં આવે છે. પ્રયુક્તિ એ આયોજનમાં હંમેશા પૂર્ણ વિચારણામાં હોય તે જરૂરી નથી. તાલીમાર્થી બહેનો અહીંયા યાદ રાખીશું કે કોઈ પણ પ્રયુક્તિ એ અધ્યાપનના આયોજન અંતર્ગત આપણે તેની પૂર્વ વિચારણા પહેલેથી કરીએ તેવું જરૂરી નથી. એ તો જ્યારે વર્ગખંડની અંદર બાળક કોઈ મૂંઝવણમાં શિક્ષણ કાર્ય દરમિયાન મૂંઝવણ ઊભી થાય ત્યારે તેની સમજ શક્તિ માટે આપણે એટ એ ટાઈમ એવી નાની નાની પ્રયુક્તિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ પ્રયુક્તિ વિશેની સમજ મેળવ્યા બાદ આપણે અધ્યાપન પદ્ધતિઓ વિશેની સમજ મેળવીશું. અધ્યાપન પદ્ધતિઓ માટે ઇંગ્લિશમાં ટેકનિક શબ્દ વપરાય છે. વર્ગખંડ અધ્યયન દ્વારા કોઈ ચોક્કસ અધ્યયન હેતુની પૂર્તિ માટે પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છે. અર્થાત શિક્ષણ કાર્યને એટલે કે અધ્યયન કાર્યને વધુ સરળ, વધુ અર્થપૂર્ણ અને વધુ ઉપયોગી બનાવવાની દિશામાં અધ્યાપન પ્રવિધિ એ અસરકારક ભૂમિકા ભજવે છે. પ્રવિધિ એ અમલીકરણને લગતી બાબત છે. પ્રવિધિઓના આપણે ઉદાહરણ જોઈએ. કથન ચર્ચા, ગાન, નાટ્યકરણ, પાત્ર અભિનય, વાર્તા કથન, નિદર્શન, કઠપૂતળી કળા આવી જુદી જુદી વિષય વસ્તુ અંતર્ગત પ્રવિધિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કાવ્ય બાળકને જ્યારે ભણાવતા હોઈએ ત્યારે કાવ્ય પઠન બાદ કાવ્ય ગાન એ પ્રવિધિનું સુંદર ઉદાહરણ છે. કોઈ પાઠ્યવસ્તુનું વાંચન કર્યા બાદ તે પાઠ્યવસ્તુને સંવાદીકરણમાં ટ્રાન્સફર કરી અને તેનું પાત્ર અભિનય કે નાટ્યકરણ વર્ગખંડની અંદર રજૂ કરવું વિષય વસ્તુની વિશદ સમજ માટે તે પણ પ્રવિધિનું એક સુંદર ઉદાહરણ છે. નિદર્શન કોઈ દેશ કે રાજ્યની મહત્તાનું ગુણગાન કરતા આપણે તેને લગતા ફોટોગ્રાફ્સ કે કોમ્પ્યુટર કે ટીવીની અંદર તેને લગતી વસ્તુનું નિદર્શન કરાવી શકીએ છીએ. કઠપૂતળી કળા કોઈ વસ્તુની જ્યારે પાત્રની મર્યાદા હોય, વ્યક્તિઓની મર્યાદા હોય ત્યારે તેવી પાઠ્ય વસ્તુની રજૂઆત કરવા માટે આપણે કઠપૂતળી નો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમાં આપણે સ્વયં તે કઠપૂતળીને કઠપૂતળી દ્વારા તે વિષય વસ્તુના પાઠને ભજવીને એ રસપ્રદ બનાવી શકીએ છીએ. તો આમ આપણે કહી શકીએ કે વર્ગખંડની અંદર વિષય વસ્તુનું શિક્ષણ કાર્ય કરાવવા માટે વધુ સરળ, વધુ અર્થપૂર્ણ, વધુ રસપ્રદ અને વધુ સમજ શક્તિ ખીલવવા માટે પ્રવિધિઓ એ સુંદર રીતે શિક્ષણ કાર્યમાં ભજવતી હોય છે. ત્યારબાદ આપણે પ્રયુક્તિ લઈશું. પ્રવૃત્તિ એ ખૂબ જાણીતો શબ્દ છે. પ્રવૃત્તિ એ સર્જનાત્મક અભિગમ છે. પ્રવૃત્તિ એટલે જાત અનુભવ. પ્રવૃત્તિ એટલે જાત અનુભવ. વ્યક્તિના શરીર અને મન બંને સક્રિય હોય અને તેના દ્વારા કોઈ પરિણામ પ્રાપ્ત થતું હોય, એટલે કે શૈક્ષણિક નિપજ થતી હોય તો તેને અધ્યાપન પ્રવૃત્તિ કહે છે. અધ્યાપન કાર્ય વખતે બાળકોની ક્રિયાશીલ રાખી ઇન્દ્રિયગમ્ય અધ્યયન અનુભવો પૂરા પાડવા વિવિધ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે વર્ગખંડની અંદર વિષય વસ્તુ અંતર્ગત શિક્ષણ કાર્ય દરમિયાન આપણે બાળકને કઈ કઈ પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ. તો દાખલા તરીકે જાત જાતના નમૂના બનાવવા, અંક બનાવવા, માટીકામ, ચિત્રકામ, રંગપૂર્ણી, ચીટકામ, છાપકામ, ગુણલક્ષણ ઓળખ કરાવવા વગેરે જેવી અનુભવજન્ય પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ આનંદ મેળવે છે અને કોઈ પણ પ્રકારના ભાર વિના અનેક ગુણો અને શક્તિઓ તે પ્રાપ્ત કરતા હોય છે. તાલીમાર્થી બહેનો અહીંયા દાખલા તરીકે પારદર્શક અને અપારદર્શક
વિષય વસ્તુ સમજાવવું હોય ત્યારે આપણે તેવી વસ્તુઓ બાળકને જૂથમાં આપી દઈએ, પારદર્શક ને અપારદર્શક બંને મિશ્ર હોય, અને બાળકને તેમાંથી છૂટું પાડવાનું કહીએ, અથવા તરતું ને ડૂબતું વસ્તુઓનો પણ તમે આપીને બાળકને પાણીમાં સ્વયં પ્રવૃત્તિ કરાવીને અને પછી એને તરતા અને ડૂબતા પ્રવૃત્તિ કરાવીને પણ તેની પ્રત્યક્ષ સમજ તેનામાં સુંદર રીતે ખેલવી શકો છો, જેમાંથી બાળક આનંદ તો પ્રાપ્ત કરે જ છે, પણ જે તે શિક્ષણ કાર્યનું ઊંડું અને સમજપૂર્વકનું લાંબા સમય સુધી યાદ રાખી શકે તેવી સમજ કેળવતા હોય છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે અધ્યાપન પદ્ધતિઓ અને પ્રવિધિઓ, પ્રયુક્તિઓ અને પ્રવૃત્તિઓ વિશેની સમજ કેળવી. હવે આપણે ટૂંકમાં એક મહત્ત્વના પ્રશ્નની ચર્ચા કરીશું કે આપણે વારે ઘડીએ પરીક્ષામાં એક પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે અધ્યાપન પદ્ધતિઓ, પ્રવિધિ અને પ્રયુક્તિ આ ત્રણેય વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો તેનું પણ મેં સુંદર અહીંયા શોર્ટમાં તમને સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે. આપણે એકવાર જોઈ લઈએ. અધ્યાપન પદ્ધતિઓ, પ્રવિધિ અને પ્રયુક્તિ વચ્ચેનો ભેદ. પદ્ધતિ માટે અંગ્રેજીમાં મેથડ શબ્દ વપરાય છે, પ્રવિધિ માટે અંગ્રેજીમાં ટેકનિક શબ્દ વપરાય છે, અને પ્રયુક્તિ માટે અંગ્રેજીમાં સ્ટ્રેટેજી શબ્દ વપરાય છે. અધ્યાપન પદ્ધતિ એ પૂર્વ કાર્ય યોજના છે. પ્રવિધિ એ વર્ગખંડ અધ્યયન દ્વારા ચોક્કસ હેતુની પૂર્તિ માટે ઉપયોગ કરવામાં આવે છે. અધ્યાપન પ્રયુક્તિ એ અધ્યાપન, પ્રવિધિ અને પદ્ધતિઓનું સંમિશ્રણ છે. ત્રીજું જોઈએ તો પદ્ધતિ એ પ્રક્રિયાને લગતી પ્રોસિજરલ બાબત છે. પ્રવૃત્તિ એ અમલીકરણને લગતી ઇમ્પ્લિમેન્ટેશનલ બાબત છે. પ્રયુક્તિ એ અધ્યાપન કાર્ય દરમિયાન ઊભી થતી મુશ્કેલીના નિવારણ માટેની બાબત છે. અને ચોથું તફાવત આપણે જોઈએ તો પદ્ધતિ એ શિક્ષણ પૂર્વે વિચારવાની બાબત છે, જેને શિક્ષણ પૂર્વે એટલે કે શિક્ષણ કાર્ય પહેલાં આપણે પદ્ધતિનો વિચાર કરી લઈએ છીએ કે આપણે કઈ પાઠ્ય વસ્તુને કઈ પદ્ધતિ દ્વારા ભણાવીશું. જ્યારે પ્રવિધિ છે એ વર્ગ શિક્ષણ દરમિયાન આપણે તેમે જુદી જુદી નાની પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રવૃત્તિ એ પૂર્ણ વિચારણામાં હોય એ જરૂરી નથી. શિક્ષણ દરમિયાન, શિક્ષણ કાર્ય દરમિયાન તમે જ્યારે એને કોઈ વિષય વસ્તુની મુશ્કેલી ઊભી થાય ત્યારે તે સમજાવવા માટે જુદી જુદી નાની પ્રયુક્તિઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તાલીમાર્થી બહેનો. આમ અહીંયા તમને અધ્યાપન પદ્ધતિ, પ્રવિધિ અને પ્રયુક્તિ વચ્ચેનો ભેદની સમજ પણ મેળવી. ચાલો ફરી એક વખત આજના આ તાસમાં આપણે શું શું શીખ્યા એ વિશેની સમજ મેળવી લઈએ. સર્વપ્રથમ આપણે અધ્યાપન પદ્ધતિઓ વિશેની વાત કરી, ત્યારબાદ અધ્યાપન પ્રયુક્તિઓ વિશેની વાત કરી, ત્યારબાદ અધ્યાપન પ્રવિધિ વિશેની વાત કરી, ત્યારબાદ અધ્યાપન પ્રવૃત્તિઓ વિશેની સમજ કેળવી, અને ત્યારબાદ અધ્યાપન પદ્ધતિઓ, પ્રવિધિ અને પ્રયુક્તિ વચ્ચેનો સામાન્યતઃ શું ભેદ છે તે વિશેની સમજ કેળવી. તાલીમાર્થી બહેનો, આજના આ વિડીયોના તાસમાં આશા છે કે તમને સારી એવી સમજ મેળવી હશે. ફરી એક વખત આપણે મળીશું ફરી એક નવા મહત્ત્વના મુદ્દાની ચર્ચા સાથે. નમસ્કાર, અસ્તુ.